ને આપણો વારો પમદી છે, એ કાલે લીધા પમદી આવે છે તો આધા રસકો એવું પી જાય એટલે પછી આ સોળે પાઈ દઈશું બોલીશું. વરસાદી વાતાવરણ, વરસાદ આવવાની તૈયારીમાં છે, મસ્ત મજાની વરસાદની સુગંધ પણ આવે છે. ને જો આ બધું જમવા ને અત્યારે જો વરસાદે આવ્યો એટલે આવ્યો ઘડીક ને આપણા જે સોળીના પાથરા ઉપાડેલા હતા એ તો પલાળી દીધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો ને? હવે આવી ગયો છો દેવને તેડવા નિશાળે. બધાને જય માતાજી મહાદેવ. નિશાળે આવી ગયો ને અત્યારે જો વાગી ગયા 11:30, 12 થવા આવ્યા. તો આપણે બ્લોગની શરૂઆત કરી છે 12 વાગ્યા ને તો તેડવા આવ્યો છો નિશાળે. રજા પડવાની તૈયારી છે. આ એક ડોલ લઈને જાય, કચરો નાખી નાનો જાય. તો હવે ફૂલ તૈયારી છે. અને આપણે ગયા હતા બીજી વાડીએ કરાળમાં, એ ગયા હતા દવા લેવા, જરીક સોળીની દવા લેવા ખૂટી ગઈ હતી. તો લાલાવદરથી દવા લઈને આપણે આવી ગયા સીધા દેવને તેડવા. રોજ આપણે મોડું થઈ જતું, આમ વ્યો જતો ઓલી વાડી બાજુ, તો આપણે એ બાજુ તેડવા જવું પડતું. પણ આજકાલ તો આપણે વહેલા આવતા રહેશે, યાદ વાટે જ યાદ આવે એટલે જઈ તરત વાળીએ. ફેમિલી થઈ ગયા બપોર ને મસ્ત મજાનું જમી લીધું ને જો અત્યારે વાળીશું પાણી. કેમ કે આજ આપણો વારો તો નથી પણ બીજા નવારામાં પાણી પડ્યું હતું, મોટર પડી હતી. તો આપણે વલખર ખાલી એવલી સોળી પીધી હતી ને આમાં 2-3 ક્યારા પીધા રજકાના. તો બાકીનું જે બાકી હતું લંઘાતું તો પાણી હતું ને મોટર પડી હતી. જો પાવા માંડ્યા પાછા આજે. ને આપણો વારો પમદી છે, એ કાલે લીધા પમદી આવે છે તો આધા રસકો એવું પી જાય એટલે પછી આ સોળે પાઈ દઈશું બોલી સોળે. એટલું તો પી જ જાય. વધે પાછું આમાં આવવા દઈશું રસકામાં. એમાં એ તો જો ખડ ને બધું બાકી છે. આ વખતે પાણી પડી ગઈ કે ઓલું કોરવણ ઘોડે હતું એ પછી મિનિટે ક્યારો ભરાતો એટલે થોડુંક કહેવાય રહ્યું પાણીમાં, આખો ઓલાળો એમાં વ્યો ગયો. અત્યારે જો રગવાના સાંઈ પાણી વાળવી છે. ફેમિલી પાણી ખૂટી ગયું ને જો મોટર બંધ કરી દીધી. જો કૂવો તમને બતાવું તો પાણી બહુ ઊંડો નથી કૂવો, પાણી બહુ આવે કંઈ નથી, બાપે છે એટલે ઝટ ખૂટી રહે ને. તો હજી એક મોટર તો ચાલુ જ છે, એમાં તો નહીં ખૂટે. તો આપણે એનું પાણી જાય છે અત્યારે ગુલાબમાં, પછી પાછું આપણે વાળવાનું છે. જો લાઇટ રહે તો 4 વાગ્યા લાઇટ વહી જશે. જો આપણે આવ્યા ઘેલો નદીમાં, ઘેલો નદીના કાંઠે આપણો કૂવો છે અને આ રહ્યું તળાવની પાસે. પણ જો મસ્ત મજાની ગુફા છે નાની એરિયામાં હોહરી છે નકરી. તો આપણે પાછું બીજી મોટરનું પાણી વાળવા જવાનું છે તો ફટાફટ નીકળી હવે જઈએ. તો ફેમિલી મસ્ત મજાનું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ, વરસાદ આવવાની તૈયારીમાં છે. મસ્ત મજાની વરસાદની સુગંધ પણ આવે છે. ને જો આ બધો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો કેવો હોય, સાંટા હોય, જાજો હોય, કાંઈ નક્કી નહીં. ને જો બીજી બાજુ વાદળ જ સારું ગોરાયું. ને આપણે અત્યારે સાંટી દવા જો આવ્યો તો ધોઈ નાખવાનો છે. આજે આપણે જે લાવ્યા એ દવાનો ખતરો કર્યો દવાનો. જોઈ રિઝલ્ટ કેવું આવે છે. રિઝલ્ટ સારું આવશે તો યથાવત ચાલુ રાખશું, નકર પાછી બદલાવી પડશે. અત્યારે ગાડી આવ્યો તો અત્યારનું વાતાવરણ મસ્ત મજાનું છે ને તો દી અથામણી તૈયારી. ઠંડો મસ્ત મજાનો પવન છે. આ ઠંડા પવનમાં મસ્ત મજાની મજા આવે છે. અત્યારે પાડે ખુલ્લું વાતાવરણ ને મજા આવે. ઘરે થોડો કકળાટ હોય ને, બહાર વી આવી એટલે થોડોક શાંતિ થાય ને. આપણે એવું કાંઈ કકળાટ છે નહીં, પવન
તમને થોડોક પવનનો અવાજ આવતો હોય છે. આ બધું જો ઓરું વહેલું આવે છે. આ તો બધું જો વિખાઈ ગયું, અગોવી ગયું છે. તો કળું ડિબાંગ પણ વરહતું નથી ને. જે આ વરહે છે એ પગે કે ન પગે એનું કાંઈ નક્કી નહીં. ને આમ જો આ સાઈડે વ્યૂ જાય, આ સાઈડે વ્યૂ જાય, નક્કી નહીં. આપણે વસાળમાં આમ રહી જઈએ. અહીં પગે કાંઈ ખોટી હોતન રહે એનું નક્કી થોડું. તો મસ્ત મજાનું વાતાવરણ થયું છે. બાકી તો જો આ બાજુ ચાલુ થઈ ગયું, આ બાજુ ચાલુ છે અને આ બાજુ ચાલુ થઈ ગયું. આજ લાગે છે આવી જાય એવું, થોડો આવે પણ આવશે તો ખરો એવું લાગે છે. વાદળા તો બધી ઘૂમી ગયા સીડ્યા છે. થોડાક આમ જાય છે, થોડાક આમથી આમ ઘૂમી મારે છે. તો મસ્ત મજાનું વાતાવરણ છે. જો લટારું મારવી છે ને આ જો આપણે સોળે ઉપાડી જે આપણે કાલે ઉતારતા એમાં એક મૂકીને એક સાહ ઉપાડી નાખ્યો, કેમ કે ઘાટી બહુ હતી. આપણે એમાં તુરી વાવવાની છે એટલે તો મારે મમ્મી પપ્પાની આવ્યા હતા સોળે ઉપાડવા, લઈ જવાના છે ઓલી વાડીએ. ત્યાં અત્યારે પાણી નથી એટલે ના લીલું તો હોય નહીં, તો સોળે લઈ જવાના છે. આજ ઉપાડવા હતા, કાલ ભરી જશે. ને જે એક આડીની છે એ થોડાક દી પછી ઉપાડી દઈશ. બાકી તો બીજો તો કાંઈ નહીં. મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારમાં. ઠંડો ભારે પવન આવે છે, મજા આવે છે. તો હાલો પછી હવે વાડીએ જઈ. ગાય દોવાની હોય ને રચકોતા જઈને વાઢ નાખ્યો હશે. કહીને આવ્યો તો વાઢવાનું. તો હાલો જઈએ વાડીએ. ફેમિલી પડી ગઈ સાંજ ને ગાય દોઈ લીધી, નીંદ બીન નખાઈ ગઈ. અત્યારે બેસી ગયા છે જમવા. ને અત્યારે તો વરસાદે આવ્યો એટલે આવ્યો ઘડીક ને આપણા જે સોળીના પાથરા ઉપાડેલા હતા એ તો પલાળી દીધા. નેવા સુએ એવો આવ્યો તો ફળિયામાં પાણી હાલતા થઈ ગયા. ને જમવામાં છે અત્યારે જો શાક છે સોળીનું, રોટલી છે ને દૂધ છે. તો ફટાફટ જમી લઈ, ભૂખ બહુ લાગી છે. અને પછી મળીએ પાછા. તો ગુડ મોર્નિંગ ફેમિલી. પડી ગઈ સવાર ને જો મોટું મોટું ધોઈ વળ્યું, મસ્ત મજા કમ્પ્લીટ થઈ ગયા. ને દી જો ઉગી ગયો છે. ને બ્લોગમાં આપણે કન્ટિન્યુઅસ બીજા દિવસે, કેમ કે બ્લોગ આપણે અધૂરો મૂકી દીધો હતો, પૂરો કર્યો નહોતો. તો સાંજે વરસાદ આવ્યો હતો. તો અહીંયા તો કોરું છે પણ આમાં જો નેવા સુવે એવો આવ્યો તો જાજો નહોતો આવ્યો. આ બધું જો આ પહેલી લીધું. અહીં તો અંબાન ઓથ આવે. હા જો તો આપણે સોળી પણ બગાડી ઉંબાળેલી. જો કે બહુ વાંધો ન આવ્યો ઓછો આવ્યો એટલે એ તો કેમ કરો, ધાર્યું એમ થાય, ધણીનું ધાર્યું એમ થાય. અને હવે વરસાદ તો આજે આવે એવું લાગે જ છે. તો આપણે અહીંયા બ્લોગને પૂરો કરી દઈશું. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, મહાદેવ, આવજો, ટાટા.